4 દિવસના નિર્જળ ઉપવાસ ભૂમાનંદ સ્વામીને થયા છે. 4 દિવસના નિર્જળ ઉપવાસ પછી ભૂમાનંદ સ્વામીને પારણામાં એક મુઠ્ઠી ભોંક મળે છે. એ એક મુઠ્ઠી ભોંકને લેતા પહેલા ભૂમાનંદ સ્વામી ખાલી હે મહારાજ જમો એવું નથી કરતા. ભૂમાનંદ સ્વામી શ્રીમદ સદગુણ શ્લોક બોલી નાખે આપણી જેમ, કદાચ એવું પણ નથી. ભૂમાનંદ સ્વામી 4 દિવસના ઉપવાસ પછી હાથમાં મુઠ્ઠી ખાલી પોંખ છે એને લઈને મહારાજને 15 વાનગીનો થાળ રચીને ગાય છે, માનસી પૂજા કરે છે અને પછી પોતે જમે છે. આપણે એ પરિસ્થિતિમાં હોઈએ તો મહંત સ્વામી કેટલા યાદ આવે વિચારવાનું.